नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी दाहोद की, जहां ओबीसी समुदाय द्वारा 27% आरक्षण के संबंध में एक आवेदन प्रस्तुत किया गया है। अगली खबर भी दाहोद से है, जहां नाडाटोड गांव की सभी सड़कें जलमग्न हैं। दाहोद जिले के देवगढ़ बारिया तहसील प्रांत कार्यालय में ओबीसी समुदाय द्वारा 27% आरक्षण के संबंध में एक आवेदन प्रस्तुत किया गया। इस अवसर पर कहा गया कि देवगढ़ बारिया तहसील की लगभग 90% आबादी ओबीसी समुदाय की होने के बावजूद उन्हें राजनीतिक क्षेत्र में उचित प्रतिनिधित्व नहीं मिलता। आवंटित सीटों की संख्या बहुत कम होने के कारण समुदाय में भारी असंतोष है। विशेषकर 27% आरक्षण का लाभ न मिलने के कारण कई छात्र शिक्षा और नौकरी के अवसरों से वंचित रह जाते हैं। इस अवसर पर ओबीसी और बख्शी पंच समुदायों के साथ हो रहे अन्याय के विरुद्ध मिलकर लड़ने का संकल्प लिया गया। आवेदन जमा करते समय देवगढ़ बारिया के सभी गांवों से ओबीसी समाज के नेता, बुजुर्ग, राजनीतिक प्रतिनिधि और बड़ी संख्या में छात्र उपस्थित थे। सभी ने एक स्वर में सरकार से 27% आरक्षण का लाभ तुरंत लागू करने की मांग की। આજે જે આ ઓબીસી માટે તમે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું છે એમાં? આજે બક્ષીપંચ સમાજ, ઓબીસી સમાજ અને એમને સરકારે 27% અનામત જાહેર કરેલી હતી, પણ આજે દાહોદ જિલ્લાનો એનો 27% અનામતનો અમલ થતો નથી। એના માટે આજે અમે સમગ્ર ઓબીસી સમાજ દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા ભેગા મળીને પ્રોન્ત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે મોટા મોટો સમાજ 3 કરોડ ને 54 લાખની વસ્તી ગુજરાતમાં છે હોવા છતાં ઓબીસી સમાજને 27% અનામતનો લાભ મળતો નથી। શિક્ષણ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય, આજે બારિયા તાલુકામાં 28 સીટો તાલુકા પંચાયતની છે, એમાં પણ 14 સીટો એસટીની છે, એક એસસીની છે, 10 સામાન્ય છે અને ફક્ત 3 સીટો ફાળવેલી છે બક્ષીપંચ સમાજને। અને એવું ને એવું દાહોદ જિલ્લામાં પણ છે। જિલ્લા પંચાયતમાં શિક્ષણ ક્ષેત્રે હોય, નોકરી ક્ષેત્રે હોય, તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લામાં ઓબીસી સમાજને અનીતિ અન્યાય થઈ રહ્યો છે। એના માટે સરકાર તો આપણી છે, પણ એ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને, ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અને 27% જે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે જાહેર કરી છે અનામત, એ અમને પૂરેપૂરી અમારા સમાજને મળે અને આ સમાજનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય। એક તો વધારે વધારે વસ્તી ધરાવતો અમારો ઓબીસી સમાજ છે અને એમાં 146 જાતો છે। આદિવાસી સમાજની અંદર 97,000ની વસ્તી છે, અરે 99,000ની। અને અન્ય સમાજ આપણે જે વાણિયા બ્રાહ્મણ, એમની 99%, અરે 49% વસ્તી છે। અને નમસ્કાર મિત્રો, ઓબીસી સમાજ સાથે હંમેશા અન્યાય થઈ રહ્યો છે। જે જગ્યાઓ જે હોય છે એ કાપી લેવામાં આવે છે, જે 27%નો હક છે એ પણ એને મળી રહ્યું નથી। એટલે આજે આ સમસ્ત બક્ષીપંચ સમાજ જે છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત થયો છે અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ રીતે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે। આજે 2 વાગે અમે જિલ્લામાં પણ જઈશું, આવેદન પાઠવીશું। તો આ એક એવી ઘટના છે તમામ બક્ષીપંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લઈ શકે। જે રીતે સૂર્ય પૂર્વ આપણો જે દાહોદ જિલ્લો છે એ સૂર્યોદય માટે જાણીતો છે રાજ્યમાં, તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના, એને અપીલ કરીએ છીએ કે તેઓ પણ આપે। અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે। તમામ પ્રકારનું, કોઈ પણ પ્રકારનું રાજનીતિ કે કોઈ પણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ મૂકીને, એ છોડીને બધા ભેગા થયા છે, જે ખૂબ મોટી ઘટના છે। બક્ષીપંચ સમાજ માટે લોકો એવું કહેતા હોય છે કે વસ્તી વધારે છે પણ સંગઠિત નથી, પણ પહેલી વાર તમે આ જોઈ રહ્યા છો કે હવે સંગઠિત પણ થઈ રહ્યો છે, જાગૃત પણ થઈ રહ્યો છે। જય ઓબીસી સમાજ, જય ઓબીસી સમાજ। दाहोद से सी न्यूज संवाददाता रोहित सोलंकी की रिपोर्ट। गुजरात के दाहोद जिले के देवगढ़ बारिया तहसील के नाडाटोड गांव में एक बांध टूट गया, जिसमें नाडाटोड गांव की सभी सड़कें जलमग्न हैं। सड़कों पर जल भराव के कारण आसपास के गांव में यातायात बाधित हो गया है। स्थानीय लोग बेहद परेशान हैं। देवगढ़ बारिया तहसील पंचायत के मुखिया नाडाटोड गांव होने के बावजूद पानी निकालने का कोई काम नहीं किया जा रहा है, जिससे आपदा की स्थिति पैदा हो गई है। તમે જે આ વિડીયોમાં દેખ્યું એ પ્રમાણે એ જે દ્રશ્ય છે તે અમારા ગામ નાડાટોડની અંદર મુખ્ય પંથક છે, જે આજુબાજુના ગામડાઓ ફૂલપરા, સેવનિયા, કંજેટા તેમજ સાગટાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા, આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે।
જે અમારા ગામમાંથી પસાર થાય છે. એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને અવરજવર ઠપ થઈ જાય છે. અમારા ગામની અંદર અવિરતપણે છેલ્લા 15 વર્ષથી તાલુકા પ્રમુખ તેમજ હાલમાં એપીએમસી ચેરમેન છે અને ગામના એ જ ઘરના સરપંચ છે 15 વર્ષથી, પરંતુ ગામ લોકોએ એમને ખૂબ સારું નેતૃત્વ કરવા માટે જવાબદારી સોંપી છે, પરંતુ એમને ગામની કે આજુબાજુના ગામના લોકોની તેમજ કોઈ પણ સમસ્યાઓની એમને થોડી પણ પડેલી હોય એવું લાગતું નથી. 15 વર્ષની અંદર કોઈક 15 કામ પણ સારા કર્યા હોય એવું મારી આંખે દેખાતું નથી. તો હું ગામ લોકોને તેમજ આજુબાજુના લોકોને અપીલ કરું છું કે આપણે સૌ મળીને આ સમસ્યાનું નિવારણ કરવું પડશે, તેમજ જેને આપણે જવાબદારી સોંપી છે એ જવાબદાર વ્યક્તિ કોનું કામ કરી રહ્યો છે એ પણ આપણે જોવાનું રહ્યું. આવી સમસ્યાઓ તો ઘણી છે, જે આપણે ઉલ્લેખ કરવા જશું તો આખો દિવસ જતો રહેશે. એટલે નમ્ર જ વિનંતી એટલી છે કે આવનાર સમયમાં આ જે સમસ્યા છે પુલની, એનું કંઈક નિવારણ નીકળે એવી જ અમારી આશા છે, તેમજ ગામ લોકોની પણ ઘણી आशा है। दाहोद से सी न्यूज संवाददाता रोहित सोलंकी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।